ચાલો મિત્રો, તો આપણે આજે જવાના છીએ ભગુડા. તો ખાસ આજે મંગલમાંનો પટોત્સવ છે, તો ખાસ વિડીયો મેના રહીશું. ને આજે આપણે જઈએ છીએ ભગુડા. તો અત્યારે વાગ્યા છે 8 વાગ્યા છે ને જઈએ છીએ ભગુડા. તો આ મંગલમાંના ધામમાં ખાસ વિડીયો મેના રહીજો ને વિડીયો મેના રહીશું. ચાલો મિત્રો, સહી હવે ફાઇનલી તો જઈએ છીએ હવે ભગુડા. તો અમારા હિતભાઈ અને નિખિલ આવે છે, તો ખાસ વિડીયો બના રહેજો. જઈએ છીએ ભગુડા મોગલમાં ખાસ. ચાલો મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. ખાસ વિડીયોમાં બના રહેજો. આજે જઈએ છીએ ભગુડા અને હાઈવે રોડે ચડી ગયા છીએ જો મવાવાળા. તો આજે ડાયરાનું આયોજન છે ભગુડા. તો આજે ડાયરાનો બ્લોગ બનાવું છું. તો આજે ડાયરામાં અનેક કલાકારો આવેલા છે, તો એનો વિડીયો જોતા રહીજો અમારી ચેનલમાં. તો વિડીયો આપણે ભગુડા ધામ ગામથી 15-20 કિલોમીટર થાય છે. થાય છે આજે સાંજે જો 8 વાગ્યા પછી નીકળ્યા છીએ. તો ચાલો મિત્રો, આપણે પહોંચી દઈશું અને માતાજીના દર્શન કરાવીશું મોગલમાં ભગુડા. ખાસ વિડીયોમાં બના રહીશું. તો દાગધાર થોડુંક દાગું છે, તો આપણે દાગધારનો પેટ આવી જાય એટલે ભગુડા ધામ આવી ગયું. વિડીયો બના રહીશું. બ્લોક ડાયરો બતાવીએ તો બોડીઓ પણ આવી ગયું છે. ચાલો મિત્રો, અહીંથી ભગુડા જવાનું જઈએ. ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. ટ્રાફિક બહુ છે એટલે આ બધી ગાડીઓ પડી છે. ફોરવ્હીલની પાર્કિંગનું ખેતર છે. ડાયરાનું આયોજન. તો હાલીને જઈએ છીએ. તો અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે ગાડી. તો અમે અહીંથી હાલીને જઈએ છીએ. અમારો જીતુભા ગાડીવાળા, આ મેન ડ્રાઈવર છે અમારો ગાડીનો. હા હા, ચાલો મિત્રો, તો ભગુડા ધામ આવી ગયા છીએ આપણે. જો માણસો ઘણું બધું છે. તો ડેકોરેશન કેવું મસ્ત મજાનું બનાવ્યું છે. તો ખાસ વિડીયોમાં બનાવી રહીજો. આ મોગલમાના દર્શન કરાવું અને એમાં દર્શન કરી મોગલમાના મંદિર અંદર. તો ગળદી બહુ છે એટલે આજે દર્શન કરવાનો અંદર તો વારો નહીં આવે, પણ આપણે બહારથી આપણે દર્શન કરી લઈએ. અને આજે બધી ગળદી છે એ મોરલ બાપુ આવવાના છે એટલા માટે અહીં દર્શન કરવા. તો માં મોગલમાનો પટોત્સવ છે એટલા માટે બધા આવેલા છે. તો વિડીયોમાં બના રહેજો. આપણે મોરારી બાપુને દર્શન કરવા આવે છે એનો પણ બતાવીએ તમને. તો આપણે આવશે આ રોડ શો બનાવ્યો છે, તો વિડીયોમાં બના રહેજો. જો મોરારી બાપુ આવી ગયા છે અને સાથે જિજ્ઞેશ દાદા પણ આવ્યા છે. તો આ મોગલમાંના દર્શન કરવા. તો વિડીયોમાં બનાવી છે. તો આવી ગયા છે મોરારી બાપુ. તો ચાલો મિત્રો, વિડીયોમાં બનાવી. દર્શન કરી લઈએ. તો જો ગળદી છે
ગળદી છે એટલા માટે અંદર ન જવા દીધા, એટલે ટ્રાફિક ફૂલ છે. તો આપણે અહીંથી દર્શન કરી લઈએ છીએ એમાં મોગલમાના. ખાસ વિડીયો મને ચાલો મિત્રો, જો રણબાપુ દર્શન કરીને જાય છે અને માણસો પણ ઘણા બધા છે. તો જો ભક્તો ઘણા આવેલા છે. ચાલો મિત્રો, વિડીયોમાં બના રહીજો, આગળ આવે તમને બતાવીશું. ચાલો મિત્રો, તો આપણે અહીંથી આપણે દર્શન કરી લઈએ માં મોગલમાના, કે ગળદી બહુ છે એટલા માટે દર્શન બહારથી આપણે કરી લેવા. પ્રસાદ લઈ લીધો છે. ચાલો મિત્રો, હવે જો જમવા માટે આવી ગયા છે અને પ્રસાદ લઈ લીધો છે મા ભગવતીનો, આ મોગલમાનો. તો ખાસ જમી લઈએ હવે. ચાલો મિત્રો, વિડીયો બના રહીજો. તો જમવાનું મસ્ત મજાનું બનાવેલું છે, ભગવતીનો પ્રસાદ. તો હવે આ મંદિરમાં અંદર LED ગોઠવેલી છે અને જો અંદર ડેકોરેશન એવું મસ્ત મજાનું ગોઠવેલું છે. અને આ બધા જો આ LED જોવે છે અને બારે LED ને એવું ગોઠવેલું છે મોટી. તો અંદરનો નજારો છે આ બધું. તો અંદર આપણે તમે બતાવ્યું. હવે આપણે બહાર જઈએ છીએ, તો વિડીયો બના રહીજો. જો આ બહારનો ગેટ છે અને અહીંથી આ મોગલમાનું ગેટ છે. ઠેઠ ડેકોરેશન મસ્ત મજાનું બનાવ્યું છે. તો વિડીયો બના રહીજો. આપણે અંદર સ્ટેજ પાસે સ્ટેજનું ડેકોરેશન બતાવશું. તો આગળ જો જઈએ છીએ. ચાલો મિત્રો, વિડીયો બના રહીજો. ખાસ વિડીયો બના રહીજો. દર વર્ષે આપવા અચૂક આવે છે, એટલે પૂજ્ય બાપુના આશીર્વાદ છે એનાથી વધારે રહે એવી પ્રાર્થના સાથે અમારે લવકુભાઈ, નિલેશભાઈ વાવડિયા અને હિતેશગીરીને સન્માનિત કરવા વિનંતી. માયાભાઈ ઝડપથી આપણા આમંત્રણને માનપત આપી પધારેલા નિલેશભાઈ, લવકુભાઈ અને હિતેશ દાદા પધારો. ઝડપથી પધારે એવી વિનંતી. લવકુભાઈ અમારા ભગોડા મંગલ ઉત્સવ, પરમ ઉત્સવના પ્રેરક અને જેની સતત પ્રેરણા મળે છે, સૂચન મળે છે એવા મુરબ્બી મહેશદાન બાપુનું સન્માન પૂજ્ય માયાભાઈને વિનંતી કરું. વડીલ છે ને મારા માટે પૂજ્ય છે. વિરક્તિ તરફ જવું પડશે ને હવે. અહીંયા માંગલધામ ભગોડા ખાતે શિવશક્તિ બિલ્ડર્સ ગ્રુપ ચાલો મિત્રો, તો જો હવે કીર્તિદાનભાઈનો વારો આવ્યો છે. તો જો માણસો પણ ઘણું બધું છે. ડુંગરામાંથી પણ એટલા બધા માણસો બેઠા છે. હવે જોઈ શકો છો તમે વિડીયોમાં. તો હવે કીર્તિદાનભાઈનો વારો આવે છે. તો ચાલો હવે મિત્રો જોઈએ અને
નાગભાઈ વાહ જગતની પાલન પોષણમાં જાગરા પડે અહીં કમલામ અમે બ્રહ્માંડ વિનો પ્રસાદ નામ કેવી વાલા મોગલ ને દિલવાના સોનલ ને દિલવાના નાગભાઈ ને દિલવાના ઓ ખાને વાલી મોગલ ને દિલવાના અપુના વાલી મોગલ ને દિલવાના જિંદુબા વાલી મોગલ ને દિલવાના અપુના વાલી મોગલ ને મણી ધારો આપો આપો જય આશાપુરામાં જય આશાપુરામાં
પગ ધ્રુજવા માંડે તેથી આય કોન્ટેક આ ભગુડાવાળી માંગલ અને જો પાણામાંથી પ્રગટ ન થાય તો અમારી માં નો કહેવાય જાગતી જોત નો કહેવાય ભલા માણસ એ માં છે આત્માને સ્થિર કરી દેવા વાળી માં છે જગતમાં કે દરિયામાં કેળા પાડવા વાળી માં છે ઈ માના સાનિધ્યમાં મેળા એટલે મારે એક ગીતથી શરૂઆત કરો આજ સુધી જાગે છે એના પ્રમાણ છે આ બધા આવો છો એટલે મારી રચના કે હજી મારી આયુ જાગે છે હજી મારી આયુ જાગે છે રે એવા ભણકાર વાગે છે હજી મારી આયુ જાગે છે રે એવા ભણકાર વાગે છે તો જ આટલો પરચો કલાક્ષેત્રમાં જોવો હોય તો સીધી લીટીનો વારસદાર કીર્તિદાન કર્યું છે ભરપૂર કાર્યોના ગગડાટથી આખી એક નવી પેઢી પછી બાબુએ જે વાત કે મને કુવાન સભા દેખાય છે તો કાળા માથાની સભા એટલે હું મારા ભાઈબંધ માટે ગૌરવથી કહી શકું કીર્તિભાઈએ એવો સ્વર છે માતાજી આપેલો આપણને ગુજરાતને કે ડિસ્કોમાં બેસનારી આખી એક પેઢીને ડાયરામાં બેસતી કરી છે ભરપૂર કાર્યોના ગગડાટથી આપણે વધાવવા છીએ કીર્તિભાઈ આટલી ઓછી તારીખો ન હાલે પૈસા વધુ પાડો એકવાર જોરદાર કરો કેટલી રાતોના ઉજાગ્યા કલાકારો માટે કેટલા બધા કલાકારો જુદા જુદા એરિયામાં જ્ઞાતિના બધા જ બેઠા છે પણ કલાકાર માટે કોઈ શાયરે કહ્યું છે કલાકારે ફના થઈને કૃતિને માથ પર રાખી ઉસી પોતાનું એને બીજાની રેખા અમર રાખી કલાકારે ફના થઈને કૃતિને માથ પર રાખી ભૂષિત ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી રાખી દાન ઉપર દ્રષ્ટિ એને તો સદાય દાતા ઉપર રાખી પડકારો થયો તો એ ક્યારે દેજો તાલી પાડો તો એ ક્યારે પાડજો એટલે મને છે ને માવઠા જેવું ન લાગે નરાખી દાન ઉપર દ્રષ્ટિ એને તો સદાય દાતા ઉપર રાખી અને જેવી જિંદગી આપી દે ખુદા हमें समझाओ कौन कहता है कलाकार मर जाता है वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है તમારી તાલી અમારા માટે ઓક્સિજન છે અને અહીંયા ભૂગલમાંના આ ભગુડાના ઉત્સવમાં હું કહેતો હતો કે કલાકારો જે આવે એના તો નામ થઈ જાય કીર્તિભાઈ પણ ઓવર કરવા આવે ને એને નામ જોયા છે
ગણપતિ સામે દર વર્ષે દરેક કલાકારો આવશે, મહેશ બાબુનો ખૂબ આવશે. કીર્તિભાઈથી માની બધાએ કોઈ કલાકાર તરીકે નહીં પણ માતાજીના સેવક તરીકે, માતાજીના દીકરા તરીકે બધા આપણે આગળ આવીએ છીએ. એટલે ખૂબ આનંદ કરે છે કે આપણે કંઈ અમારા ગોપાલભાઈ, જીવનભાઈ બધાએ સાંભળવાનો ગાયકાર અમારો પરેશભાઈ સાંભળવા બધા કલાકાર પરેશભાઈ બધા સાંભળવાનો છે. એટલે આજે કોરોનાની પણ દરેક મને હાર્દિક સ્વાગત છે. ત્યારે ખાસ બધાને મેં સામી લાગે મારા બાપ કે ભગોડાનો
ચાલો તો ભાગી હવે ઘેરે. તો ડાયરાનું મોજ કરી નાખી પણ સવાર પડી ગયું છે. અત્યારે વાગ્યા છે 6 સવારના. તો જો અમે ત્રણ ઉપડી પાછા આવે આપણે ગાડીની પાર્કિંગ મૂકેલી છે ને. તો જઈએ હવે. ચાલો મિત્રો. ચાલો મિત્રો તો અમે આવી ગયા છીએ ઘરે. તો ચાલો મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જય માતાજી મિત્રો. તો અમારી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. નેક્સ્ટ બીજા બ્લોગમાં ન મળશે ત્યાં સુધી જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય મોગલમાં.